કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરી આપણો ગુજરાતી વ્લોગમાં. તો જોવા ત્યારે આપણે વાડી હાલ્યા જઈએ છીએ. આજે આપણે ઉતારવાના છે રીંગણા. આપણે હાલત જ કહે કે તમને વાડીએ જઈને આપણે રીંગણીને એવું દેખાડ તો બધું તડકો આમ થયા હોય એટલે રિઝલ્ટ કાંઈ આવતું છે નહીં સારું. હાલો તે વાડી બાજુ ઉપડવી ભાગ્યામાં રીંગણી વાવી છે ને એટલે રીંગણા ઉતારવાના ભાગ્યામાં. ઉતરી તો બપોર થાય કે ઉતરી જાય લગભગ 19 થશે. દાદા નથી 19 થશે. ભાવ અત્યારે છે એમ તો 30-40 રૂપિયા આવી જાય ભાવ. હવે આપણા શેઠની માંડવી છે. તડકામાં બહુ કંઈ દેખાતી નહીં સારી. રિઝલ્ટ નું આવે ને તડકાનું એવું એટલે હાલો તો હું તમને વાડીએ જઈને રીંગણી એવું દેખાડું. જો મિત્રો આપણે અત્યારે એટલા રીંગણા ઉતરી ગયા. આપણે રીંગણા ડોર ઠલો આવ્યા હતા ત્યારે. હા છે ડોર ખાલી થઈ ગઈ ત્યારે. અને આ જો ઢગલો થઈ ગયો આવડો. હજુ 4 સા ઉતાર્યા. મોટભાઈ જોઈ લે બેઠા બેઠા ફોન જોવે નવરા નવરા. હાલો તે આપણે પાછા રીંગણા ઉતારવા વ્યા દેવા એટલે 4 સા ઉતાર્યા. તો જોઈ લો આવી છે રીંગણી આપણે. રીંગણી તો સારી છે હજી કોણી છે હા. જોઈ લો અહીંયા છે કૂવો. જો મિત્રો અત્યારે આપણે ગાડી નાખવા ગયા હતા. તલાકો જો તે પાણીને એક બાવણે ભરી લીધી. બધા કીધું અત્યારે પી લે ને થોડું થોડું બપોર સુધીમાં ઉતરી જાય. નકર પછી તડકો બહુ લાગે ને એટલે પછી ઘીરે આવી જવાનું થાય. જોઈ લે આ છે આપણે શેઠની માંડવી બીજી. આગળ સુધી છે બધી આપણે શેઠની માંડવી છે. અને તે ગાડી નાખવા આવ્યો તો મેં કીધું માંડવી દેખાડ દઉં. જોઈ લો આવી છે માંડવી. આપણે આ પેશિયલ હાલવાની ચડે રહી છે. આવી જજો બધા રીંગણા ખાવા મિત્રો. રીંગણાનો ભાવ સારો છે. મિત્રો અત્યારે આપણે બપોર પછી ઢોર તરવા આવી ગયા છીએ. સવારના આપણે રીંગણા ઉતારતા હતા તો જોઈ લો ઢોર આ એક રહી ગઈ હતી વાહે. બીજા છે આ માગા અને આ એક રહી ગયો તો વાહે. તો હાલો એને લઈને ખાઈ આગા ઉપડી દેવી ઢોર બાજુ. સવારના બહુ દાદુ રીંગણીમાં શૂટ ન કરી શકવી. કેમ કે તડા માર્યો યા કોઈ તો રીંગણા ઉતારવા નહીં. આખા રીંગણા 19 થશે બધા ઉતારવાનું હોય. માણ ઉતરી જાય એમાં પછી તડકો આવે એટલે રીંગણી ચટપટે બહુ મસડી હોય ને એટલે બહુ કંઈ શૂટ ન કરી શકવી. કોઈને રીંગણી હોય કમેન્ટમાં જણાવતા થયું. તો જો મિત્રો અત્યારે આપણે 100 વાગી જાય હવે. અને ઢોર જોઈ લે સરે 100 વાગી જાય ખાવા. દિવસમાં તૈયારી છે પણ આમથી તો દિવસ થોડોક ઘણો દેખાય. ના પૂછી જ આપણે બીજા પવન ચકાગે એટલે જોઈ લો ત્યાં આ મોટી બેસની સરે. અને અહીંથી ડેમ બહાર દેખાય. પાણી સામે દેખાતું હોય. જોઈ લો હા આપણે બધી બેસ્યું કેટલી છે 1 2 3 4 5 6 7 બેસ્યું છે.
ઘઉં ચીટલી 1 2 3 4 5 આ એક વાસડો છે એટલે 6 5 થાય બધા એટલે 11 ઢોર છે બધા આપણે 11 ઢોર સારી છે અને પાછળ ડેમનો નજારો તમને દેખાડી દો હાલો મસ્તી કાનો છે ડેમનો નજારો અને ચેનલમાં ન હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો તમારા બધા મિત્રોને શેર કરી દીજો તો હાલો હું તમને પાછળનો નજારો દેખાડું પાણી બહુ દેખાતું નહીં હોય આખું તો ખડ આડું આવે છે ત્યારે સમજીને દેખાડો હાલો હા અત્યારે દૂધનું છે અત્યારે તો 6-7 ડોબામાં ખાલી 3 જ દૂધના છે તો જોઈ લો અત્યારે પવન મિત્રો જો અત્યારે હાંજ પડી ગઈ છે હવે રિઝલ્ટ આખું આવે છે વાદળા બહુ થઈ ગયા છે તો હવે આપણે દઈ જવાનું છે ઘરે એટલે આજના વ્લોગને પૂરો કરી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવતા જજો અને તમારા બધા મિત્રોને શેર કરી દીજો એટલે ફૂલથી ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈને અને કાંઈ ભૂલ ચૂક થતી હોય તો તમારા ભાઈ સમજીને માફ કરી દીજો અને હવે દી પણ આચમી ગયો છે જો જરીક કોઈ રહ્યો છે તો મળવી નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા મિત્રોને શેર કરી દીજો બાય બાય મળવી નેક્સ્ટ વિડીયોમાં